મહેમદાવાદ પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલની કામગીરીમાં લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો. કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવી રામ ભરોસે કામગીરી કરાવતા ખેડૂતોમાં ભારે રોષ. કેનાલની હલકી ગુણવત્તાની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા. કેનાલની પાળીનું કામકાજ ચાલુ છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વિગતો સામે આવી. કામગીરી દરમિયાન સિમેન્ટ પૂરતા પ્રમાણમાં નહીં વાપરતા અને મોટા પાયે ફક્ત રેતીનો ઉપયોગ થઈ રહ્યો હોવાની વિગતો સામે આવતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ નહીં વાપરતા હોવાના આક્ષેપ સાથે જ ચાલુ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર હાજર ન રહેતા હોવાના ખેડૂતોના આક્ષેપ. કોન્ટ્રાક્ટર હાજર ન રહેતા મજૂરો મનફાવે તેમ કામ કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તાની કામગીરી થતા અનેક સવાલો. રાધનપુર એસઓને ખેડૂત દ્વારા વારંવાર ટેલિફોનિક રજૂઆત કરતા કોઈ યોગ્ય જવાબ મળતો નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી કેનાલની કામગીરીમાં વ્યવસ્થિત મટીરીયલ વાપરી યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ વાપરવા ખેડૂતોની માંગ. અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર. આજ રોજ મહેમદાવાદથી પીપળીજી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં કામ ચાલુ છે શહેરની પારીનું. એમાં એકદમ રેતી અને સિમેન્ટ બિલકુલ લાગતા નથી અને એકદમ કેનાલની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરવાળા કોઈ હાજર નથી, મજૂર જમા એમ કામ કરી રહ્યા છે. લેબરને પૂછું કે ભાઈ તમારો સેટ છે કે અભી અત્યારે હાજર નથી, પણ લેબર જમામાં એકલી રેતી વાપરે છે કપચી અને બિલકુલ સિમેન્ટ રાખતા જ નથી. અને આગળ જે કામ કરવું છે એ 50 મીટર દિવાલ પાડી નાખીએ, પણ એમાં એકલી રેતી વાપરે છે, એમાં બિલકુલ સિમેન્ટ છે જ નહીં. અને વારવાર જે એસોને ફોન કર્યો પણ એસો કોઈ જવાબ આપતા નથી. રાધનપુર. શું નામ છે તમારું? સિદ્દીકભાઈ રમજુભાઈ.